નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ તાલુકા પંચાયત ખાતે કેવાયસી કરાવવા માટે ગ્રામીણ વિસ્તારના લોકો કડકડતી ઠંડીમાં પણ અહીં રાત્રે ઊંઘતા જોવા મળ્યા। રાત્રિના તાલુકા પંચાયત આગળ દાહોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના આદિવાસી સમાજના લોકો તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ અન્ય આધાર કેન્દ્રો પર પથ્થરો મૂકી રાત્રિના સમયે આધાર કેન્દ્રો પર જ તેઓ સૂતા જોવા મળ્યા। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આદિવાસી સમાજના સામાજિક કાર્યકર્તાને આ અંગે માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા। તપાસ કરતા લોકો 4 થી 5 દિવસથી આધાર કાર્ડ માટે આવતા હોવાનું જણાવ્યું, પણ તેમનો નંબર ન લાગતા તેઓએ રાત્રિના સમયે જ આધાર કેન્દ્ર, તાલુકા પંચાયત સહિત અન્ય આધાર કેન્દ્રો પર વહેલા નંબર લાગે એવી આશાથી સુવાનું નક્કી કર્યું હોવાનું પણ જણાવ્યું। હાલ દાહોદ નગરમાં ફૂલ ગુલાબી ઠંડીએ જોર પકડેલ છે। તેવામાં વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા આ લોકો કે જે નાના બાળકોને સાથે લઈને આવે છે, તેઓ કેવાયસી કરાવવા માટે અહીં દાહોદ આવતા હોય છે। આ સમસ્યા છેલ્લા અઠવાડિયાથી યથાવત છે, છતાંય જવાબદાર તંત્ર કોઈ કામગીરી નથી કરતું તેવા આક્ષેપ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ અલી સૈયદ દ્વારા કરવામાં આવ્યા છે। અગાઉ દાહોદ નગરમાં પહેલા રેગ્યુલર આધાર કાર્ડ અંગેની કામગીરી ચાલતી હતી, પરંતુ આ કામગીરી લાંબા સમયથી અગમ્ય કારણોસર બંધ છે। હાલ તો પ્રજા ઈચ્છી રહી છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે આવતા ગ્રામીણ વિસ્તારના લોકોને પડતી સમસ્યાનું સમાધાન લાવવામાં આવે। આધાર કાર્ડ અપડેટ મારા ક્યારથી નંબર લગાવીને બેઠા છો? 9 વાગે આવેલા તો અહીંયા ચંપલ મૂક્યા હે લાઈનમાં। અને તમે કયા ગામથી આવ્યા છો? વણભોરી। વણભોરીથી? તો આખી રાત તમે અહીંયા ઊંઘવાના છો? હા, આખી રાત ઊંઘવા। તો તમારો નંબર ક્યારે આવશે? સવારમાં 7 વાગે આવશે નંબર આપવા, પછી 10 વાગે ખુલશે। એવું છે? તો અત્યારે તમે ક્યાં બાજુ બેઠા છો? તાલુકામાં દાહોદ। તમારું નામ? પંકજભાઈ। આધાર કાર્ડને રેશન કાર્ડ જોડે લિંક કરવા માટે અને આધાર કાર્ડને અપડેટ કરવા માટે, યા તો નામમાં ભૂલ હોય કે કોઈ પણ જાતનું અપડેટ કરવા માટે જ્યારે દાહોદ શહેરની અને આજુબાજુની જનતાને જ્યારે એની જરૂર પડે, અત્યારે સ્કૂલોમાં જે ફરજિયાતપણું આપવામાં આવ્યું છે કે આધારને રેશન જોડે લિંક કરો તો જ તમને સ્કોલરશિપ તમને મળશે, એવું ફરજિયાત કરવામાં આવ્યું। અને લાસ્ટ કેટલા મહિનાથી જોવામાં આવે છે કે દાહોદ જેવી આટલી મોટી પોપ્યુલેશન હોવા છતાં પણ 2 થી 3 આધાર કેન્દ્રો સરકારી ચાલે છે। અને જે ભૂતકાળમાં જે આધાર કાર્ડો જે પ્રાઇવેટ ચાલતા હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે, અને કયા કારણસર આ સરકારે બંધ કર્યા છે એની કોઈ માહિતી કોઈ પાસે નથી। લાસ્ટ 2-3 મહિનાથી આ આધાર કાર્ડ માટે લોકો લાઈનો લગાડે છે। આજે જ્યારે હું તાલુકા પંચાયત પર આવ્યો છું, મામલતદાર પર પણ આ જ પોઝિશન છે, અને તાલુકા પંચાયત પર હું જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે સરકારી બાબુઓ એમના ઘરમાં સૂતા છે, અને જે ગામડાની પ્રજા છે કે જે ગરીબ પ્રજા છે એ જ હંમેશા લાઈનમાં ઊભી રહે છે। અને એ તમે અહીંયા જોઈ શકો છો કે ચપ્પલ મૂકીને એ લોકો લાઈન આજે હમણાં રાતથી લગાડી છે કાલ માટે। તો આ અહીંયા જે સૂતા છે તમે એનું બી વિઝ્યુઅલ લેજો, અને અત્યારથી જ લાઈન લાગી ગઈ છે। અત્યારે કેટલા વાગ્યા છે? લગભગ 11 વાગ્યા છે। 11 વાગ્યાથી આજે 11 વાગ્યા શું, આ લોકો લગભગ 8-9 વાગ્યાથી આવીને અહીંયા છે, અને આવી કડકડતી ઠંડીની અંદર જ્યારે હું પણ પોતે પણ સ્વેટર પહેરીને ઊભો છું ત્યારે આ લોકો આવી કડકડતી ઠંડીની અંદર લાઈન લગાડીને ઊભા છે। નોટબંધીના ટાઈમે પણ ગરીબોએ જ આ સરકારની અંદર ગરીબોએ જ લાઈનમાં ઊભા રહ્યા હતા, અને આજે જ્યારે આધાર કાર્ડ કે કોઈ પણ જાતનું રેશનિંગ હોય કે કંઈ પણ હોય તો આ સરકારની અંદર ગરીબોને લાઈનમાં જ ઊભું રહેવાનું આવે છે, અને સરકારી બાબુઓ ઘરે આરામથી સૂતા છે। તો મારી સરકારને ખાસ એ માંગ છે કે આ લોકોની આ પરિસ્થિતિનું નિર્માણ ના થવું જોઈએ, અને દાહોદમાં અને બીજા ગામડાઓમાં પણ આધાર કેન્દ્રો વધારેમાં વધારે ખોલી અને આ લોકોની જે મુશ્કેલી પડે છે એનો નિરાકરણ લાવવા હું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી માંગ કરું છું। આજે દાહોદની અંદર અમે લોકો અહીંયા જતા હતા તો અમને એક વસ્તુ જોવા મળી કે દાહોદ તાલુકા પંચાયતની કચેરીની આગળ બિલકુલ કચેરીના ગેટની બાજુમાંથી લઈ અને એક લાઈન લાગેલી હતી, અને ઘણા બધા લોકો સૂતેલા હતા। ત્યારે અમને આમ એમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે
સવારમાં અહીંયા કોઈ આવશે અને આ લોકો જે અત્યારે અમારા સમાજના લોકો આદિવાસી સમાજના લોકો સુતેલા છે અને એમને કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરવાનું છે અને અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે કે તમામ વસ્તુઓના લિંક ના થાય ને તો કોઈ પણ પ્રકારના કામો ના થાય. તો આ કામો કરાવવા માટે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને કેવાયસી કરવા માટે અહીંયા ઘણા બધા આ છોકરો છે, આ છોકરો 8મા ધોરણમાં ભણે છે અને એની સ્કોલરશીપ એને મળે એના માટે એ આધાર કાર્ડ અપડેટ કરી અને કેવાયસી કરવા માટે આવ્યો છે. આ ભાઈ છે તો એમને એમનો રાશન મેળવવા માટે એમને એમના રાશન કાર્ડનું કેવાયસી કરવાનું છે. તો અત્યારે કેવાયસી કરવા માટે લોકોએ અત્યારે લગભગ 11 સાડા 11 વાગ્યા છે અને લોકો આટલા વાગ્યાના આવી અને અહીંયા સુવે છે, લાઈનો લગાડે છે. ત્યારે જઈને સવારે નંબર આવશે કે નહીં આવશે એનું કોઈ પણ નક્કી નથી, કારણ કે સવારે મંગળવાર છે અને મંગળવારે લાઈટ જતું રહેશે અને અધિકારી અને તમામ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ અત્યારે બિલકુલ પોતાના રૂમની અંદર શાંતિથી સૂતા હશે અને આવી કડકડતી ઠંડીમાં અમારા સમાજના લોકો અહીંયા સૂવે છે. આ તંત્ર માટે, આ દાહોદ જિલ્લાના તંત્ર માટે બિલકુલ શરમજનક વાત છે. મામલતદાર કચેરીમાં પણ લાઈનો લાગી છે, ત્યાં પણ અત્યારે માણસો સૂતેલા છે અને અહીંયા દાહોદ તાલુકા પંચાયત કચેરીમાં પણ લાઈનો લાગી છે. આ પણ એક શરમજનક વાત છે આખા જિલ્લાના તંત્ર માટે. હું દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રીને અપીલ કરવા માંગુ છું કે સાહેબ શ્રી, અમારા લોકોની વેદનાને સમજી, અમારા લોકોની લાગણી અને અમારા લોકોની માંગણીને સમજી એમના માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને એમને કેવાયસી કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આવી ઠંડીમાં, આવી કડકડતી ઠંડીમાં આ 8મા ધોરણમાં ભણતા બાળકને અહીંયા બહાર સૂવું ના પડે. આ કાકા છે એમને એમના પરિવારને છોડીને અહીંયા સૂવું ના પડે એ માટેની એક વ્યવસ્થા, યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. શિરીષ બામણિયા.